ગીર સોમનાથમાં ઇકો ઝોન લાવવા બાબતે સરકાર સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છવાયો છે। રાજ્ય સરકાર દ્વારા ગીરના કિસાન સંઘના આગેવાનોને ગાંધીનગર ખાતે બોલાવાયા હતા, જેમાં વન મંત્રી, કૃષિ મંત્રી સહિતના અધિકારીઓ, સચિવ સાથે કિસાન સંઘે બેઠક કરી હતી અને આ બાબતને દિલ્હીમાં પહોંચાડવા કિસાન સંઘને સરકારના અધિકારીઓ દ્વારા ખાતરી પણ અપાઈ હતી। 18 સપ્ટેમ્બર 2024ના રોજ ભારત સરકારે જે ઇકો સેન્સિટિવ ઝોનનું ગ્રેજેટ જાહેરનામું બહાર પાડેલું હતું, તેના વિરોધમાં અલગ અલગ સંગઠનો દ્વારા 3 થી 3.5 મહિનાથી આંદોલન ચાલુ છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોને રૂબરૂ બોલાવી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો છે તે સાંભળવા માટે અમને રૂબરૂ બોલાવેલા। ત્યારે અમે આજ રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘના પ્રદેશના મહામંત્રી તેમજ વિઠ્ઠલભાઈ દુધાત્રા તેમજ મનસુખભાઈ પટોડિયા, ભરતભાઈ સોજિત્રા અમે સાથે મળી વન મંત્રી મુળુભાઈ બેરા તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન મંત્રીના સચિવ તેમજ કૃષિ મંત્રીના સચિવ સાથે બેઠક યોજી